મહેસાણામાં બ્લિંકિટ રાઇડર્સ છેલ્લા 3 મહિનાથી કંપની સામે પેઆઉટ વધારવાની માંગ કરી રહ્યા છે. રાઇડર્સની માંગ પૂરી ન થતાં આખરે તેઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 3 મહિનામાં રાઇડર્સ આ 5મી વખત હડતાળ પર ઉતર્યા છે. રાઇડર્સના પેઆઉટમાં વધારો ન થતાં અસંતોષ ફેલાયો છે. હાલમાં રાઇડર્સને માત્ર 7.5 પ્રતિ કિલોમીટરના દરે પેઆઉટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે તેઓ ઓછામાં ઓછું 12 પ્રતિ કિલોમીટરની માંગ કરી રહ્યા છે. રાઇડર્સના કહેવા મુજબ તાજેતરમાં મેનેજર અને સુપરવાઇઝરે તેમને આશ્વાસન આપ્યું હતું કે સોમવારથી નવા દર પ્રમાણે પેઆઉટ આપવામાં આવશે. આ વચનના આધારે રાઇડરોએ અગાઉ શરૂ કરેલી હડતાળ પાછી ખેંચી હતી અને ફરીથી કામગીરી શરૂ કરી હતી. જો કે મંગળવારે જ્યારે રાઇડરોએ પોતાના પેઆઉટ અંગે પુનઃરજૂઆત કરી ત્યારે મેનેજમેન્ટનું વલણ બદલી ગયું. સ્ટોરના જવાબદાર વ્યક્તિએ રાઇડરો સામે ત્રાસદાયક ભાષામાં જણાવ્યું કે જો આમ કામ નહીં કરો તો તમામ રાઇડરોની આઈડી બંધ કરી દેવામાં આવશે અને નવા રાઇડરોની ભરતી કરવામાં આવશે. ત્યારે માત્ર એટલું જ નહીં, મેનેજર તરફથી રાઇડરોને ખોટી પોલીસ ફરિયાદની ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે રાઇડરોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાતે રાઇડરોમાં ન્યાયની માંગ વધુ મજબૂત બની છે. તેમણે જણાવ્યું કે અમને કામ કરવા દેવામાં આવતું નથી અને માંગણી કરતા પ્રતિશોધ લેવાઈ રહ્યો છે. રાઇડરોના આંદોલનમાં રોષ અને અસહમતિ વધી રહી છે. સ્થાનિક સ્તરે પણ હવે આ મામલો ચર્ચામાં છે અને તંત્ર દ્વારા સુનાવણી થવી જરૂરી બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.